ब्रेक के बाद रुक करेंगे गुजरात बुलेटिन की ओर, जिसमें बात करेंगे छोटा उदेपुर की, जहां विधानसभा के पूर्व विपक्ष नेता सुखराम राठवा ने प्रेस कॉन्फ्रेंस करके यूसीसी के प्रति विरोध जताया। अगली खबर भी छोटा उदेपुर से है, जहां रामनवमी के अवसर पर रामलला की भव्य शोभा यात्रा निकाली गई। ऐसी तमाम खबरों पर विस्तार से होगी चर्चा। छोटा उदेपुर के बोडेली में गुजरात विधानसभा के पूर्व विपक्ष नेता सुखराम राठवा ने प्रेस कॉन्फ्रेंस करके विरोध जताया। बता दें कि लंबे समय पर यूसीसी का कानून आदिवासी समाज को नुकसान करता है। वहीं सरकार अधिकारी को मजबूर या लालचा के सर्वे करवा के नमूने सर्वेक्षण बंद होने चाहिए। समान सिविल कोड लागू करवा माटे भारतीय जनता पक्ष वाला गुजरात ने આપણે પસંદ કર્યું છે અને એના થકી આખા રાજ્યમાં સંસ્થાઓના, તજજ્ઞોના, કોઈ ટ્રસ્ટોના, મંડળના અભિપ્રાય લેવામાં આવી રહ્યા છે। અમે પણ ગયા હતા મીટિંગમાં, અહીંયા ગુજરાતના ચેરપર્સન આવ્યા હતા, ચર્ચા કરી। એમણે એમ કીધું કે આદિવાસીઓને આ કાયદાથી કોઈ નુકસાન થવાનું નથી, એટલે અમે કીધું કે આદિવાસીઓને કોઈ નુકસાન થવાનું ના હોય તો અમને કંઈ વાંધો નથી। અને તેના પછી પણ ફોર્મ ભરવાનું ચાલતું હતું, એટલે અમે ના પાડી કે અમારો સમાજ જ્યાં સુધી ભેગો ના થાય, અમારું પંચ ભેગું ના થાય ત્યાં સુધી અમે આ ફોર્મ ભરી તમને મોકલીશું નહીં। સરકારના વહીવટકર્તાઓ સમજી ગયા વાતને, અને એટલા માટે શિક્ષકો, તલાટીઓ, अन्य संस्थाओं मार्फते आ फॉर्म भरवानी प्रक्रिया चालू रही है। ये आदिवासी समाज ने नुकसान करता है। जे कोई शिक्षक अथवा संस्था आ जे काम करती हो ए रुक जाए, लांबो विचार कर्या वगर तमारा मन में जे कई विचारों आवे ए विचारों भरीने तमे मोकली आपशो, आखरे ए समाज ने नुकसान करता है। अने नुकसान अत्यारे नहीं देखाय, लांबा गाळे देखाशे। एना परथी सरकार एवुं साबित करवा मांगे छे कि अमे गामडामां आ सर्वे कराव्युं हतुं अने एमां गामडामां वसता माणसो, आदिवासीओ पण आ समान सिविल कोडनी તરફેણ करे छे। एमां 3-4 जातના મુદ્દાઓ છે। એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ભણેલો વર્ગ એમાં પોતાનો અભિપ્રાય આપી દે અને એનો સરવાળો કરીને એવું કહે કે આદિવાસી વિસ્તારમાં પણ સમાન સિવિલ કોડની માંગણી છે। આ એક વિચારવા જેવો મુદ્દો છે। ખાસ કરીને છોટા ઉદેપુર જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષકોને આ જવાબદારી આપવામાં આવી છે। પ્રાથમિક શાળાનો શિક્ષક એ બાળકને સારું જ્ઞાન આપનારો, શિક્ષણ આપનારો, એનું ભાવિ ઘડનારો શિક્ષક છે। અને જ્યારે એ પોતાનો અભિપ્રાય આપતો હોય ત્યારે એને પોતાનું વિચારીને આપવું જોઈએ, અથવા તો ગામના આગેવાનોને પૂછીને આપવું જોઈએ, એમ મારું પોતાનું માનવું છે। આજે જ મારે 2-3 માણસો સાથે વાત થઈ કે આવું ચાલી રહ્યું છે। મેં કીધું ખોટું છે, મેં ના પાડી હતી। તેમ છતાં છોટાઉદેપુર જિલ્લાના જાગૃત યુવાનો, આદિવાસી યુવાનો, શિક્ષકો જો આ બાબતમાં પોતાનો અભિપ્રાય વ્યક્તિગત આપતા હોય, એ સમાજને નુકસાન કરતા છે એવું મારું પોતાનું અંગત માનવું છે। ઘણા બધા મિત્રો આજે ખેરકા ગામમાં આજે એની મીટિંગ પણ છે કે શું કરવું, મારે ત્યાં પણ જવાનું છે। એટલા માટે તમારા માધ્યમથી, પ્રેસ મીડિયાના માધ્યમથી છોટા ઉદેપુરના અને લાગે વળગે ત્યાં સુધી ગુજરાતમાં વસતા આદિવાસીઓના જૂથને, સમૂહને, આદિવાસીઓને વિનંતી કરું છું, પ્રાર્થના કરું છું કે આ સમાન સિવિલ કોડના જે ફોર્મ ભરવાના કામગીરી થઈ રહી છે, મહેરબાની કરીને સહયોગ કરીને હાથના કાંડા કાપી આપતા નહીં। આમાં આખરે તો આપણને નુકસાન કરતા છે, એ ચેતવાની જરૂર છે। અને ચેતે એટલા માટે જ આ પ્રેસ કરીને વાત કરી રહ્યો છું। આજે ફોર્મ ભરવાની જે વાત છે એમાં ફોર્મની અંદર શું ઉલ્લેખ કરે છે, કઈ બાબતની અંદર ફોર્મ ભરાઈ રહ્યા છે? ફોર્મ એક સામાન્ય ફોર્મ છે, એની અંદર હા કે ના પ્રશ્નોત્તરી તૈયાર છે, અને એ પ્રશ્નોત્તરી પ્રેસ આઉટ પણ થઈ ગઈ, છાપાઓ પણ આવી ગઈ। એટલે કોઈ 12મું ધોરણ ભણતો હોય, કોલેજ ભણતો હોય, એને પણ પોતાનું નામ જાય, મોબાઈલ નંબર જાય। અત્યારે તો આ ટ્રેડ કેવો છે કે મારું નામ જાય, આ અભિપ્રાયમાં કોણે અભિપ્રાય આપેલા કે મારું નામ જાય। અત્યારે તો નામના કઈ રીતના કમાવી,
એના માટેનો હોંસલો ચાલી રહ્યો છે, ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને એ ટ્રેન્ડ થકી આ સર્વે થાય તો એમાં આદિવાસી સમાજને 101% નુકસાન થવાનું છે. સરકાર આ કામગીરી અધિકારી મારફતે જે કરાઈ રહી છે એ સદંતર ખોટું છે, એને અટકાવવું જોઈએ. શું નુકસાન થઈ શકે છે? આ જે ફોર્મ ભરાય ત્યારથી શું નુકસાન થઈ છે? વકફ બોર્ડમાં જે દશા થવાની પહેલે એક વખત પાસ થઈ જાય તેમ સમન સિવિલ કોડમાં આ એક વખત પાસ થઈ જાય પછી ખબર પડે કે કેટલા વિરોહો થાય. હમણાં તો હોંશે બધા ફોર્મ ભરતા હશે પણ બરોબર હમણાં જ અમારા આદિવાસીઓને આદિવાસી જાતિના દાખલા લેવામાં પણ સરકારે પરિપત્ર કર્યો છે, સરકાર જાણે છે, રેવન્યુ ખાતું જાણે છે, સમાજ કલ્યાણ ખાતું જાણે છે, આદિજાતિ ખાતું જાણે છે. અધિકારીઓ જાણતા હોવા છતાં પણ તમારે આટલા પુરાવા જોઈએ એવી સ્થિતિ છે. અને આ જ્યારે આવશે ત્યારે વધુ પરિસ્થિતિ વણસવાની છે અમારી, એટલે નહીં વણસે એટલા માટે સરકારે ગુજરાતના આદિવાસીઓને અમે આ કાયદામાંથી બાકાત રાખીએ છીએ એવું રાષ્ટ્રપતિનું જાહેરનામું બહાર પડવું જોઈએ. વકફ પછી આ યુસીસી નો વારો લાગે તમને? આવવાનો નહીં, વારા ફરતી વારો તાર પછી મારો. छोटाउदेपुर से सी न्यूज संवाददाता गुलाब राठवा की रिपोर्ट। छोटाउदेपुर जिले में रामनवमी के अवसर पर भगवान रामलला की शोभा यात्रा निकाली गई, जिसमें लोग राम के धुन पर नाच उठे। शोभा यात्रा में लोगों को छाछ और शरबत बांटे गए। वहीं शाम को महाप्रसाद का आयोजन भी किया गया था। छोटाउदेपुर से सी न्यूज संवाददाता गुलाब राठवा की रिपोर्ट। गुजरात बुलेटिन में बस इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज भारत।